તમને ખબર છે કાલે કયું પેપર છે? અંગ્રેજીનું પેપર છે અને સેક્શન સી માં ટોટલ 15 માર્ક્સનું પૂછાશે, ગ્રામર પૂછાશે અને આન્સર આપેલા જ હશે. તમારે શું કરવાનું છે? માત્ર શોધવાના છે. એના સિવાય વિભાગ એ બી સી ડી સંપૂર્ણ સોલ્યુશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારે સૌથી પહેલા 3 માર્ક્સનું શું પૂછાશે? અહીંયા તમે જોઈ શકો છો મેચિંગ ધ ફંક્શન પૂછાશે. આના જેવા પ્રશ્ન પૂછાશે અથવા તો આ જ પૂછાશે. તો પહેલો પ્રશ્ન શું છે? ધ બુક which રમેશભાઈ હેઝ given to you is very interesting. અહીંયા વિદ્યાર્થી મિત્રો બુકને કેવી કીધી છે? ઇન્ટરેસ્ટિંગ કીધી છે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે. થિંગ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વસ્તુ થાય. અહીંયા માણસ વિશે વાત નથી કરી. બીજો પ્રશ્ન શું છે? ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. પાછળ વિદ્યાર્થી મિત્રો ઉદ્ગાર ચિહ્ન આવશે, એ લોકોએ આપેલું નથી. અહીંયા વિદ્યાર્થી મિત્રો ફિલિંગની વાત છે, ઇમોશનની વાત છે. તો જવાબ આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી. એના પછી 35મો પ્રશ્ન શું છે? ઓપન યોર વોલેટ. એનામાંથી પૈસા કાઢો અને મને આપી દો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શેની વાત છે? પ્રોસેસની વાત છે. બરાબર. ફરી એક વખત હું તમને કહી દઉં, આમાં પર્સન આવશે, આમાં એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી, ફિલિંગ ઇમોશન આવશે અને આમાં ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવશે. ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? આ બુકવાળામાં થિંગ્સ આવશે, વસ્તુ આવશે. બરાબર. તો આ પ્રમાણે 3 માર્ક્સનું મેચિંગ ધ ફંક્શન પૂછાશે. હું તમને 4-5 સમજાવી દઉં, આના જેવા પૂછાશે. બરાબર. ચલો અહીંયા શું કીધું છે? સી રેન સો ફાસ્ટ. અહીંયા હીની જગ્યાએ સી આવશે, થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે એટલું ફાસ્ટ ભાગીને જેથી એ મેચ જીતી શકી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટની વાત છે. વી ઇટ ટુ લીવ. આપણે ખાઈએ છીએ શેના માટે? જીવવા માટે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પર્પસ એટલે કે હેતુની વાત છે. અને મેં એ છોકરાને અભિનંદન કીધું જે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો અહીંયા કોના વિશે વાત કરી છે વિદ્યાર્થી મિત્રો? એ બોય. એ શેમાં આવશે? પર્સનમાં આવશે. તો જવાબ શું આવશે? એક્સચેન્જિંગ પર્સન આવશે. બરાબર. આ મેચિંગ ધ ફંક્શન છે. ટોટલ તમારે 3 માર્ક્સનું પૂછાશે. બરાબર. ચલો રંજન છે ને, રંજન એ મંથન જેટલો જ ઊંચો છે. એઝ શું બતાવે વિદ્યાર્થી મિત્રો? કમ્પેરિઝન બતાવશે. હી ડીડન્ટ અટેન્ડ સ્કૂલ. એ સ્કૂલ અટેન્ડ ના કરી શક્યો કારણ કે એ બીમાર હતો. તો બીકોઝ શું બતાવે વિદ્યાર્થી મિત્રો? રીઝન બતાવશે. રીઝન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? કારણ થશે. પર્પઝ એટલે હેતુ થશે. કમ્પેરિઝન એટલે તુલના થશે. લોકેશન એટલે કોઈ જગ્યા વિશે વાત કરી હશે. અહીંયા શું લખેલું છે? એ છોકરી એટલી બધી મહેનત કરી જેથી ફર્સ્ટ ક્લાસ લાવી શકે. તો અહીંયા પણ શું છે વિદ્યાર્થી મિત્રો? પર્પઝ, હેતુની વાત કરી છે. બરાબર. ખબર પડે છે ને વિદ્યાર્થી મિત્રો? તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો પહેલી વખત આયા હોય તો. બરાબર. આનામાંથી જ તમારું કાલનું પેપર આવશે. બરાબર. ચલો એના પછી આપણે બીજું મેચિંગ ધ ફંક્શન જોઈએ. લતા કેન સિંગ વેરી સ્વીટલી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેન અને કુડ શું બતાવશે? એબિલિટી, ક્ષમતા બતાવશે. એના પછી જે સ્કૂલ છે ને ડેરી રોડ ઉપર એ બહુ ફેમસ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્લેસની વાત કરી છે. બરાબર. પ્લેસ એટલે શું થશે? જગ્યા. પ્લેસ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? જગ્યા. તો અહીંયા સ્કૂલ એક જગ્યામાં આવશે તો એની વાત કરી છે. જ્યારે ટીચર ક્લાસમાં એન્ટર થયા ત્યારે બધા બાળકો ઊભા થઈ ગયા. તો વેન શું બતાવે છે વિદ્યાર્થી મિત્રો? સમય બતાવે છે. તો જવાબ શું આવશે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે. બરાબર. તમે જે મેઇન કીવર્ડ્સ છે ને એ યાદ રાખવાના છે. જેમ કે કેન અને કુડ આવે તો એબિલિટી આવે. એના સિવાય હું તમને કહું કે જો તમને મે અથવા માઇટ દેખાય તો વિદ્યાર્થી મિત્રો પોસિબિલિટી આવશે. બરાબર. એ તમને ખબર છે ને? કેન અને કુડ એબિલિટી બતાવે, મે અને માઇટ પોસિબિલિટી બતાવે, મસ્ટ હોય વિદ્યાર્થી મિત્રો તો નેસેસિટી બતાવે. આવા બધા તમારે કીવર્ડ્સ યાદ રાખવાના છે. અવોઇડ ટોકિંગ લાઉડલી. પાછળ વિદ્યાર્થી મિત્રો LY આવે છે. અહીંયા વાત કરવાની ના પાડે છે બહુ જોશથી. તો જવાબ શું આવશે? મેનર આવશે. કોઈ ક્રિયા થાય પણ કેવી રીતે થાય ત્યારે જવાબ શું આવે? એક્સપ્રેસિંગ મેનર. હું એમ કહું ચિલ્ડ્રન સ્પીક લાઉડલી. બાળકો બોલી રહ્યા છે. ચિલ્ડ્રન આર સ્પીકિંગ લાઉડલી. બાળકો બોલી રહ્યા છે, બહુ જોશથી બોલી રહ્યા છે. તો મેનર આવશે. આઈ ઓલવેઝ ગેટ અપ અર્લી. તો અહીંયા ઓલવેઝ બતાવે છે વિદ્યાર્થી મિત્રો. તો જવાબ શું આવશે? ફ્રીક્વન્સી આવશે. કોઈ ક્રિયા થાય છે પણ કેટલી વખત થાય છે ત્યારે ફ્રીક્વન્સી આવે. હું ઉઠું છું સવારે વહેલા, પણ ઓલવેઝ એટલે હંમેશા. તો અહીંયા શું આવશે? ફ્રીક્વન્સી આવશે. અને ધે ટ્રાઈડ હાર્ડ. એમને બહુ મહેનત કરી પણ ના પહોંચી શક્યા. બરાબર. તો બટ શું બતાવશે? કોન્ટ્રાસ્ટ બતાવશે, જેને આપણે વિરોધાભાસ કહીએ છીએ. બરાબર. બટ આવશે. બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો ઓલવેઝ ગો ટુ સ્કૂલ. મેં તમને હમણાં જ બતાવ્યું.
ઓલવેઝ શું બતાવશે? તમે કહેશો સર ઓલવેઝ હંમેશા ફ્રીક્વન્સી બતાવશે. ડેલી છે, સમટાઈમ્સ છે, મેની ટાઈમ્સ છે, એવરી સન્ડે છે, ઓફન છે, ફ્રીક્વન્ટલી છે, ઓકેઝનલી છે, સમટાઈમ્સ છે. આ બધા શબ્દો આવે તો ખબર પડી જાય ફ્રીક્વન્સી આવી. એના પછી ધ ફ્રોગ ફેલ ઇન્ટુ ધ વેલ, દેડકાઓ કૂવામાં પડી ગયા. તો વિદ્યાર્થી મિત્રો પાસ્ટ ઇવેન્ટની વાત કરી છે. એના પછી છે કે જે સપ્તેશ્વર ટેમ્પલ છે જે સાબરમતી નદીની નજીક છે એ બહુ જૂનું છે, શંકર ભગવાનનું ટેમ્પલ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જવાબ શું આવશે? લોકેશન આવશે ને. લોકેશનની વાત કરી છે કે સપ્તેશ્વર ટેમ્પલ છે ને એ સાબરમતીની નજીક છે અને શંકર ભગવાનનું ટેમ્પલ છે. બરાબર, તેમાં સ્પેસિફાઈંગ લોકેશન આવશે. અને છેલ્લો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, રાહુલે બહુ જ મહેનત કરી પણ એ સક્સેસ ના થયો. તો બટ મેં તમને હમણાં જ કીધું હતું, બટમાં શું આવશે? કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ આવશે. એના પછી જ્યારે પણ પાછળ તમને ક્વેશ્ચન માર્ક દેખાય તો ઇન્ક્વાયરીયસ નેચર આવશે કે હાઉ મેની ટ્રીઝ આર ધેર ઓન યોર સ્કૂલ કેમ્પસ, કે તમારા સ્કૂલના કેમ્પસમાં કેટલા ઝાડ છે, પ્રશ્ન પૂછ્યો છે તો ઇન્ક્વાયરીયસ નેચર આવશે. બરાબર, સિકિંગ ઇન્ફોર્મેશન એ લોકો લખી શકે, આસ્કિંગ ઇન્ફોર્મેશન લખી શકે. એના પછી અશ્વિન છે ને એ રિલાયન્સ કંપનીમાં કામ કરી રહ્યો છે 2005થી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે પણ તમને સિન્સ દેખાય ત્યારે પોઈન્ટ ઓફ ટાઈમ આવશે અને ફોર દેખાય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવશે. બરાબર, આ ઘણા બધા મેચિંગ ધ ફંક્શન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, આ તમારા 3 માર્ક્સના મેચિંગ ધ ફંક્શન હતા. હજી એક છે વિદ્યાર્થી મિત્રો, આનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, બહુ જ સહેલો છે. તમારે આનો આન્સર તમે મને કોમેન્ટમાં આપજો. ઘણા બધા વિડીયો આવશે અંગ્રેજીના, કારણ કે ઘણું બધું ગ્રામર છે. 20-25 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે. વિભાગ એ અને બી પણ હું તમારી સાથે શેર કરીશ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.